કઈ રીતે વિધાનસભા લડી રહ્યા છો, શું મતલબ એજન્ડા છે, ખંભાતની જનતા જે હજુ મને નથી ઓળખતી એ કેવી રીતે ઓળખશે, કેવી રીતે જીતી શકીશું, મુદ્દા ઉપર ખાસ આપણે લગભગ 20 થી 25 મિનિટ ચર્ચા કરવાની છે. એટલે બન્યા રહેજો વિડીયોની અંદર. વિડીયોને ખૂબ શેર કરવાનો પણ શરૂ કરજો અને ખાસ તમારા સંપર્કની અંદર કોઈ ખંભાત વિસ્તારનું કોઈ વ્યક્તિ હોય તો એને આ લિંક અચૂકથી મોકલી આપજો. લિંક વોટ્સએપની અંદર અથવા એને ફેસબુકની અંદર અથવા ડાયરેક્ટ મેસેજ કરીને ફોન કરીને કહેજો કે તારા ખંભાત માટેની વાતચીત આવી છે. આવી ગયો છે આપણો ચૂંટણીનો ઢંઢેરો. દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરા આપતી હોય છે, પણ કોઈ ઉમેદવાર ચૂંટણીનો ઢંઢેરો આપે એવી આ પહેલી ઘટના છે. અત્યાર સુધી ગુજરાતની અંદર બહુ બધા તમે વિધાનસભા લડવાવાળા ઉમેદવારો જોયા હશે, પણ એમની પોતાની વિચારધારાથી ચૂંટણીનો ઢંઢેરો હોય કે આપણી વિધાનસભાની અંદર કયા કામ કરીશું એ બાબતનું પ્રોપર આજ સુધી તમે ગુજરાતની અંદર ક્યારે નહીં જોયું હોય. તો જેટલા બી મિત્રો મારા ખંભાત વિસ્તારના છે એમને હું પહેલા અપીલ કરીશ કે આ વિડીયોને પૂર્ણ નિહાળજો. આ વિડીયો યુટ્યુબ અને ફેસબુક પર બી અત્યારે લાઈવ ચાલી રહ્યો છે. એટલે તમામ મારા ચાહક મિત્રો અને ખાસ ગુજરાતના મારા ચાહક મિત્રો આજે તમારી પાસે અપીલ કરવાની છે. 22 તારીખથી મહિપતસિંહ તમને આવકારે છે મારી સાથે પ્રચારની અંદર જોડાવા માટે. 22 તારીખ સુધી તો હું લગભગ બધા ગામડાઓ બે વાર ફરી લઈશ. રૂબરૂ દરેક ફરિયામાં દરેકના ઘરે જઈને એનો રૂબરૂ નંબર લઈને એનો કોન્ટેક્ટ નંબર મેળવીને સંપર્ક લઈ લઈશું. પણ 22 તારીખથી દમદાર પ્રચાર આપણે શરૂ કરવાનો છે. ખંભાતની અંદર આ વખતે લાગવું જોઈએ કે ચૂંટણી યોજાઈ છે, એક યુવા લડી રહ્યો છે, એક નીડર યોદ્ધા લડી રહ્યો છે. અને ખાસ આ બધા જ મુદ્દાઓની ચર્ચા કરું ત્યાં સુધી પહેલા જવાબ આપી દો કે મહેરબાની કરીને જેટલા બી જે મારા ફ્યુચર માટેની ચિંતા કરતા લોકો છે, એવું કહે છે ભાઈ પછી તમારું ફ્યુચર બહુ લાંબુ છે, અત્યારે ના લડાય, ફોર્મ ના ભરી દેવાય, પેલાને સમર્થન આપી દેવાનો હોય, હોના જોડે રહી જવાનો હોય, એ બધા ચાપલુસી પોતાની બંધ કરી દેજો. મહિપતસિંહને તમારા સલાહની કોઈ જરૂર નથી એ લખી રાખજો. મહિપતસિંહ તમારા કોઈ સલાહની વાત સાંભળવાનો નથી અને તમારા સલાહની કોઈ જરૂર નથી જેની નોંધ લેવી. એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનમ્રતાથી તમને કહી રહ્યો છું કે મને ખંભાત વિધાનસભા બાબતની અંદર કોઈ પણ ફોર્મ ભરવા કે બેસી જવા કે ફલાણા ભાઈને ટેકો ફલાણું ઢીકણું એ બાબતની અંદર કોઈ ચર્ચા કરવી નહીં. સહકાર બને તો આપવો, ના આપવું હોય તો ચૂપચાપ પોતાનો જે કામ ધંધો કરતા હોય એ કરી ખાજો. સલાહ સૂચન કે ફોન પર વાતચીત કરવા કે મળવાના પ્રયત્નો કરતા નહીં. ખંભાતની અંદર અમુક જે રાજકીય મોટા નેતાઓ છે એ એમના ચાપલુસિયાઓ મારફતે એવી અફવાઓ ફેલાવી રહ્યા છે ખંભાતમાં કે મહિપતસિંહને 25 લાખ રૂપિયા આપી દઈશું એટલે તો એ નેતાને, એ હરામી નેતાને, એના હલકટ ચાપલુસિયાઓને એક વાત ચોક્કસ કહીશ, મહિપતસિંહને ઓળખો છો? મારા જે ચાહક મિત્રો છે એમને જરાક કહેજો કે તારા 25 લાખ રૂપિયા તારી પાસે રાખજે. સમજ્યો? મહિપતસિંહનો મહિનાનો ખર્ચો સંકુલનો 25 લાખ રૂપિયા છે ના રહેતો. અને બીજી ખાસ વાત, મારા જે સપોર્ટર મિત્રો છે એમને ગુમરાહ કરવા માટે આ રાજકીય નેતાઓને એમના ચાપલુસિયાઓ ખૂબ મહિપતસિંહને ખંભાત લગીને લાંબુ ના થવું પડે, મહિપતસિંહને ખંભાત લડવા ના આવવું પડે. તમે જો ખંભાતની જનતાના, ખંભાતના યુવાનોના, ખંભાતના પડતર પ્રશ્નો બાબતની અંદર અવાજ ઉઠાવ્યો હોત, બોલ્યા હોત, લડ્યા હોત તો આજે આ તમામ ખંભાતની જનતા તમારો ઝંડો લઈને તમારા નારા લગાવતી હોત, તમારા માટે વોટ માંગતી હોત, તમારે પોતે વોટ માંગવા ના જવું પડતું હોત, સ્વયંભૂ તમારો પ્રચાર કરતી હોત. નેતાઓ હતા, ખુરશી હતી, સત્તા હતી, પાવર હતો, બધું જ હતું, પણ કર્યું છે કામ તમે પોતાનું, પોતાના ચાપલુસિયાનું, પોતાના અંગત મળતિયાનું. એટલે પ્રજા હવે તમને ઓળખી ગઈ છે. એટલે મહિપતસિંહને બદનામ કરવો, મહિપતસિંહને વેચાતો લઈને ખરીદીને તમારા સામે તમારી ઓકાત નથી. એટલે ઓકાતની અંદર રહેજો. ચૂંટણી છે લોકશાહીની ઢબથી લડજો, નિયમથી લડજો, નિયમની નીતિમત્તાથી લડજો. બાકી વધારે જો હોશિયારી કરશો તો મહિપતસિંહ તૈયાર છે, ચિંતા ના કરતા. તમારી ચાપલુસિયાઓને બી કહી દેજો કે જેટલા અફવા ફેલાવી
ખંભાતની અંદર કેમ લડવા માંગે છે. આ તમામ કાગળ ખંભાતની દરેક જનતાના ઘરે પહોંચવાનું છે. આપણી ટીમ તમારા ઘરે પહોંચા રૂબરૂ તમારા ઘરે મારા માણસો આવશે, હું પોતે આવીશ અને આ કાગળ તમને વંચાવશું. પહેલા પરિચય આપ્યો છે મહિપતસિંહ ચૌહાણ કોણ છે. ખુલ્લેઆમ બોલું છું, આની અંદર કોઈને ક્વેશ્ચન હોય તો આવે સામે અને લખે કોમેન્ટની અંદર કે મહિપતસિંહ ફાલતુની વાતો ના કરશો. BA LLB ભણેલા શિક્ષિત ઉમેદવાર મહિપતસિંહ છે. સમજ્યા? અંગૂઠા ચાપ ચાપલુસી આવ, ધ્યાન આપજો. BA LLB યાદ રાખજો. એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ. ખેડા અને આણંદ જિલ્લાની કેટલી કંપનીમાં 462 8 કલાક કરાવનાર મહિપતસિંહ ચૌહાણ છે. આજે એટલા માટે યાદ કરાવું છે કે ઘણા લોકોને નથી ખબર કે મહિપતસિંહ શું કર્યું છે. એ લોકોને યાદ કરાવો કે મહિપતસિંહ આ કામ કર્યું છે. બાપુ બોલેગા કાર્યક્રમ આખા ગુજરાતમાં ફેમસ છે. એ કાર્યક્રમથી હજારો લોકોના જે પ્રશ્નો છે એ સોલ્વ કરાવ્યા છે એ મહિપતસિંહ ચૌહાણ છે. એની સાથે લવાલ ગામની અંદર ખેડા જિલ્લાના એક નાનકડા વસો તાલુકાના નાનકડા લવાલ ગામની અંદર 7 કરોડ રૂપિયાનું એક સંકુલ બનાવ્યું, શૈક્ષણિક સંકુલ બનાવીને 642 તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ અને ગુજરાતના 30 જિલ્લાના બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું તમામ સુવિધાઓ આપતા એ છે મહિપતસિંહ ચૌહાણ. આંગળી ઉઠાવવાની તેવડ હોય તો ઉઠાવજો કે મહિપતસિંહ ખોટું બોલે છે. હાલ 200 વૃદ્ધો રહી શકે એવું આલિશાન વૃદ્ધાશ્રમ હાલ પ્રગતિ પર છે લવાલ ગામની અંદર. જોવા આવજો. અને આ 6 એનું લોકાર્પણ બી છે, જોજો. એની સાથે આખા ભારતનું સૌથી મોટું 2000 અનાથ બાળકો રહી શકે, ભણી શકે, જમી શકે એવી સુવિધાવાળી હોસ્ટેલ, એની સાથે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ધોરણ 1 થી 12 ની સ્કૂલ બનાવી રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ. અત્યારે કામ પ્રગતિ પર છે, ખૂબ મોટા પાયે પ્રગતિ પર છે. નજર નાખજો, વિડીયોઝ તો કદાચ જોતા જશો. 3 લાખ કામદારોને હક અપાવનાર છે મહિપતસિંહ ચૌહાણ. એની સાથે 25 થી વધારે ગરીબ દર્દીઓના ઓપરેશન કરાવનાર છે મહિપતસિંહ ચૌહાણ. અને આખા ગુજરાતમાં કેટલાય જિલ્લાની અંદર સસ્તા અનાજની દુકાનની ખોટા ભ્રષ્ટાચાર કરતા ગોરખ ધંધા બંધ કરાવનાર છે મહિપતસિંહ ચૌહાણ. છે તમારા નેતાની અંદર બોલવાની તેવડ કે મહિપતસિંહ આવા કામ કર્યા, તમે એકાદ બે કામ બોલો, ચચરે છે. મહિપતસિંહની ભાષાથી તમને બહુ દુઃખ થાય છે, બહુ પીડા થાય છે, પણ મહિપતસિંહ કર્યું છે એટલે બોલે લ્યા. મહિપતસિંહ વેઠ્યું બી બહુ છે, બહુ ધમકીઓ વેઠી છે, બહુ FIR વેઠી છે, બહુ તકલીફો વેઠી છે. એટલે બોલવાનો અધિકાર બી અમને છે કે કામ કર્યા છે લોકોના. ખંભાતના અઢળક યુવાનો મહિપતસિંહના સંકુલે આવ્યા હતા ન્યાય માટે. મહિપતસિંહ એમને ન્યાય પણ અપાવ્યો છે. અને આજે ખંભાતના જે ઘણા બધા પડતર પ્રશ્નો છે એના એ તમામ મુદ્દાની છાતી ઠોકીને મહિપતસિંહ બોલે છે. આવું કદાચ કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ નહીં બોલી શકે. સૌથી પહેલી જાહેરાત કરીએ છીએ કે મહિપતસિંહ ચૂંટણી જીતે એના વિધિન વીકની અંદર ખંભાતની અંદર પ્રોપર 500 બાળકો, ખંભાત વિધાનસભાની અંદર જેટલા પણ અનાથ બાળકો છે, માની લો 60 ગામડાઓ છે, દરેક ગામની અંદર 500 બાળક છે અને ખંભાત સિટી છે, એમ મળીને 500 થી પણ વધારે બાળકો રહી શકે, જમી શકે, ભણી શકે એવું અત્યાધુનિક સંકુલ બનાવવાની ગેરંટી આપે છે મહિપતસિંહ ચૌહાણ. આ સૌ પ્રથમ મહિપતસિંહની પહેલી ગેરંટી છે. ક્વેશ્ચન કરવાની કોઈનામાં તેવડ નથી કે મહિપતસિંહ ખુલ્લી વાત કરે છે. સંકુલ આવજો જોવા, અને લાઈવ ની અંદર મૂકેલું છે. એ સિવાય ખંભાત તાલુકાના તમામ ગામડાઓનો સર્વે કરાવીને, કારણ કે હું રૂબરૂ ફર્યો છું, ખૂબ પીડા થઈ છે મને. ખંભાતના ગામડાઓની અંદર કાચા મકાનો બિચારા આવાસ માટે ભટકી રહ્યા છે, રખડી રહ્યા છે. તમામના તુરંત સર્વે કરાવીને જેટલા પણ જરૂરિયાતવાળા લોકો છે એમને આવાસની ગેરંટી સરકાર આપશે તો ઠીક છે, નહીં આપે તો મહિપતસિંહની પોતાની આવાસ યોજના છે, લખી રાખજો. કેવી રીતે કામ કરાવવું, કઈ રીતે પૈસા લાવવા, કેવી રીતે લોકોની મદદ કરવી, મહિપતસિંહને સારી રીતે આવડે છે. પૈસાની કોઈ કમી ખંભાતની અંદર નથી, લખી રાખજો. મારી ખંભાતની જનતા યાદ રાખજો, ખંભાત પાસે બહુ રૂપિયાની ગેરંટી. છાતી ઠોકીને દમથી બોલનારો વ્યક્તિ છે, જીતાડો. બીજે દિવસથી મહિપતસિંહ દંડો લઈને નીકળવાના છે. દરેક કંપની એને ભાન કરાવશે કાયદાનું કે ભાઈ હવે બંધ કરી દે, કારણ કે અત્યાર સુધી તે બોલ હોય ચૂસી આપીને તે નેતાઓને ખરીદીને યુવાનોનું ભરપૂર શોષણ કર્યું છે, પણ હવે નહીં મેળ આવે તારો. એટલે 490 રૂપિયા પગાર જોઈતો હોય, 8 કલાકની નોકરી જોઈતો તો મહિપતસિંહને જીતાડો. છાતી ઠોકીને ગેરંટી આપું છું
એક દબંગ નેતા કોને કહેવાય, દબંગ ધારાસભ્ય કોને કહેવાય, તમને ખંભાતની અંદર જોવા મળશે. ખંભાત વિસ્તારની અંદર સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ બેઝ પર અઢળક લોકો નોકરી કરે છે. મને ખબર છે એ લોકોના પગાર 2-3 મહિના, 4 મહિના, 5-5 મહિને કરે છે. એ લોકો બિચારા રડે છે, કગરે છે, પણ બોલી શકતા નથી. એ તમામ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને, એ વર્કરોને એક ગેરંટી આપું છું, પગાર માટે તમારે વલખા નહીં મારવા પડે. ખાલી એક સિંગલ ફોન કરવાનો, બાપુ પગાર નહીં થયો, તરત એજન્સીને ફોન અને તરત રૂબરૂ ઓન ધ સ્પોટ પગાર થશે. લાવો મહિપતસિંહને. ખેડૂતોને વીજળી અને પાણીની અઢળક સમસ્યાઓ છે, લડવાની તેવડ છે મહિપતસિંહને. લાવો મહિપતસિંહ આ બાબતની અંદર ખેડૂતો માટે અવાજ ઉઠાવવા, લડવા તૈયાર છે. એની સાથે ખંભાતની અંદર ઘણા બધા એવા ઉદ્યોગો છે જે વિશ્વ વિખ્યાત છે, પણ એને પ્રોપર પ્લેટફોર્મ ન મળવાને કારણે એ ઉદ્યોગો અત્યારે પડી ભાગવા પર આવ્યા છે. એ તમામને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા પર લઈ જવાની ગેરંટી મહિપતસિંહની. લાગતું હશે કે સીએમ જેવી વાત કરે છે, પણ યાર એક ધારાસભ્ય પાસે સીએમ નો પાવર હોય છે. તમે કોઈ વિધાનસભાના ધારાસભ્ય છો તો તમે એ વિસ્તારના સીએમ છો યાર. તમે ધારો તમારા વિસ્તારની અંદર કરી શકો, પણ કામ કરવાની ઈચ્છા શક્તિ, તેવડ અને તૈયારી હોવી જોઈએ, જે આજના નેતાઓની અંદર જોવા નથી મળતી. ખંભાતની અંદર સૌથી મોટી સમસ્યા ખારા પાણીની સમસ્યા છે. અત્યાર સુધી નેતાઓએ ખાલી વાયદા કર્યા છે. 30 વર્ષ સુધી શાસન કર્યું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ. સાંસદો બી બેટંદી છે. એ સિવાય અઢળક નેતાઓ છે. શું સમાચાર છે ખંભાતના ખારા પાણીના? 100 કરોડ ને 50 કરોડ ને 80 કરોડ ને 23 કરોડ ની વાર્તાઓ આવે છે. ખંભાતની જનતા આજે પણ પીડાય છે. જે ગામની અંદર ગયું, દરેક ગામમાંથી એક જ સમાચાર મળ્યા, ભાઈ વાતો ના કરશો નેતાજી, પાણી આપવાના છે તો વોટ આપીશું. આવી બધી વાતો સાંભળી છે. ખારા પાણી સમસ્યા ઉકેલવાની ગેરંટી મહિપતસિંહની છે. અને ખાસ જે સામાન્ય પબ્લિક છે, સામાન્ય જનતા છે, એ લોકો નેતા સુધી પહોંચી નથી શકતી. અઢળક સમસ્યાઓ છે. કોઈ અધિકારીને ત્યાં જાય છે, અધિકારી મળતા નથી. બીજા કોઈ વિસ્તારની અંદર કોઈ સરકારી કચેરીમાં જાય, કચેરીમાં ધ્યાન નથી આપતા. તો એના માટેનો એક જોરદાર રસ્તો બતાવ્યો છે મેં. મહિપતસિંહ જીતતાની સાથે જ દર મહિને ખંભાત પ્રોપરની અંદર એક લોક દરબારનું આયોજન થશે, જ્યાં મામલતદાર હાજર હશે, જ્યાં ખંભાત વિસ્તારના તમામ તલાટીઓ હાજર હશે, તમામ સરપંચ હાજર હશે, તમામ તાલુકા પંચાયતના સભ્ય હાજર હશે, તમામ એ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હાજર હશે, જીબી વિભાગના અધિકારી હાજર હશે, જેટલા બી ગ્રામ સેવક હોય કે જેટલા બી સરકારી વિભાગના જે કામદારો છે, જે કામ કરે છે, એ લોકો હાજર હશે. અને તમારે બધાએ તમારો પ્રશ્ન લઈને રૂબરૂ આવવાનું છે. એ લોક દરબારમાં કહેવાનું છે, મહિપતસિંહ આ કામ અમારું થતું નથી, ઓન ધ સ્પોટ એ અધિકારી બેઠો હશે, ઓન ધ સ્પોટ એ તમારું કામ કરાવવાની એ લોક દરબાર થકી તૈયારી મહિપતસિંહ બતાવી રહ્યા છે. સાહેબ 1 વર્ષ લાગે ખંભાતના પ્રશ્નો સોલ્વ કરવા માટે. એક નેતામાં તેવડ નથી કે લોક દરબારનું આયોજન કરે, લોકોના પ્રશ્ન રૂબરૂ સાંભળે. ખંભાત આટલી મોટી સિટી છે, એક ચોરા પર બેસી જવાનું છે, લોકોની સમસ્યા સાંભળવાની છે, અધિકારીને ખાલી સૂચના આપવાની છે. આટલું નહીં થતું. એ સિવાય ખંભાત વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ આવી છે એમાં 80% રોજગારી અપાવવાની, લોકલ લોકોની ગેરંટી અપાવું છું. ઘણા પાછા હોશિયારી મારતા હતા કે મહિપતસિંહ એ તમારા યુવાનોની અંદર સ્કિલ છે, તારા બાપને પૂછજે, બધી બહુ સ્કિલ છે. ખંભાતના યુવાનોમાં ભરપૂર સ્કિલ છે. બહારના લોકો લાવીને કામ કરાવો છો એમને, એ બધા સ્કિલ વડાવે છે. ખંભાતના યુવાનોમાં ભરપૂર સ્કિલ છે. સાલાઓ તમારે કામ નથી આપવું, તમારે કટકી કરવી છે, લૂંટવા છે, યુવાનોનું શોષણ કરવું છે. તકલીફ એ છે. પણ મહિપતસિંહ જીત્યો એના બીજે દિવસથી સ્થાનિક તમામ કંપનીઓમાં 80% લોકલ ખંભાતના ગામડાઓના યુવાનો નોકરી કરતા હશે. લખી રાખજો, જીતાડો મહિપતસિંહને. અને ખાસ અત્યારે તમે કોઈ પણ વિભાગની અંદર કામ કરાવવા માટે જાઓ, તમારી પાસે વ્યવહાર માંગે 2000 થશે, 5000 થશે, 10000 થશે, ફલાણું ઠીકણું આતે. મહિપતસિંહની જીતની સાથે જ સરકારી કચેરીની અંદર 1 પણ રૂપિયાનો વ્યવહાર નહીં આપવો પડે. મારા સરપંચ મિત્રો, મને ખબર છે કે સૌથી વધારે તકલીફ ઘણા સરપંચ મિત્રોને મહિપતસિંહની છે, પણ કદાચ એવું લાગતું હશે, પણ એક વસ્તુ કહીશ, મહિપતસિંહ જીતાડો, 1 રૂપિયાનો ટકાવારીનો વ્યવહાર નહીં આપવો પડે વિકાસના કામોની અંદર. લખી રાખજો. ને ખાસ
આ વાત પર ચોક્કસ કહીશ કે મોટા મોટા આગેવાનો એ મહીપતસિંહ સાથે નથી. ખંભાતનો કોઈ સરપંચ એ મહીપતસિંહ સાથે નથી. કોઈ તાલુકા પંચાયતનો સભ્ય એ મહીપતસિંહ સાથે નથી. મોટા મોટા પ્રમુખો મહીપતસિંહ સાથે નથી. મોટા મોટા પૈસાવાળા મહીપતસિંહ સાથે નથી. મોટા મોટા બિઝનેસમેનો મહીપતસિંહ સાથે નથી. એ બધા જ મહીપતસિંહની અગેન્સ્ટ છે. કારણ કે મહીપતસિંહ પાસે આપવા માટે પૈસા નથી. પૈસા બધા બહુ છે, પણ એવા વેરવા માટે, ફેંકવા માટે એવા પૈસા મારી પાસે નથી, ક્યારે આપવાનો પણ નથી. કામ કરજો મારા વિરુદ્ધ, મને કોઈ ફરક નથી પડવાનો, પણ જનતાએ નક્કી કરવાનું છે કે આગેવાનોની વાતોમાં આવીને વોટ આપવો છે કે તમારા દિલથી વોટ આપવો છે. કોને વોટ આપવો છે તમારે જાતે નક્કી કરવાનું છે. તમારા આગેવાનો તમને ઉલ્લુ બનાવવા આવશે. એટલા માટે આવશે કે મોટા મોટા નેતાઓ છે ને, બહુ રૂપિયા વાળા છે. લાખ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા આગેવાનોને ફેંકી રહ્યા છે. લો તમને લાખ રૂપિયા આપું છું, તમારા સમાજની અંદર વાસણ લાવી દેજો. લો આ લાખ રૂપિયા આપું છું, મંદિર બનાવી દેજો. લો આ લાખ રૂપિયા આપું છું, ફળાણું લાવી દેજો. લો આ લાખ રૂપિયા આપું છું, આ કરી દેજો. ઘણા જે મોટા મોટા જે પદાધિકારીઓ છે એમને બી આ કામની અંદર આગળ વધીને તમને ઉશ્કેરવા માટે કે તમને ઉલ્લુ બનાવવા માટે મોકલવામાં આવશે. સમાજની મિટિંગો ભરવામાં આવશે, પણ મેન મુદ્દાની વાત કરવા માટે કોઈ નહીં આવે. 5 વર્ષ લખી રાખજો. તમારે નક્કી કરવાનું છે કે તમારે આ વખતે વોટ કોને આપવાનો છે. ખાસ મહીપતસિંહની જે સૌથી મોટી યોજના છે, ખંભાત વિધાનસભાની અંદર જેટલા પણ 60 વર્ષથી ઉપરના વૃદ્ધો છે એ તમામને વર્ષમાં 1 વખત પ્રવાસ લઈ જવાની મહીપતસિંહની ગેરંટી. લખી રાખજો. કેવી રીતે એ ચિંતા ના કરશો, બધું જગ જાહેર છે. ટેન્શન લેવાનું નહીં, મોજ કરવાની ને ફરવાનું. વૃદ્ધો માટે મોજ કરાવવા વાળી વાતો લઈને આવ્યો છું, કામ લઈને આવ્યો છું. બસ વિચારજો. અને આ બધું શક્ય છે, બધું અત્યારે ચાલી રહ્યું છે. નવું કશું નથી કરવા જઈ રહ્યો. આ બધું ઓલરેડી હું કરી રહ્યો છું, એટલે કહી રહ્યો છું કે તમારા વિસ્તારની અંદર આવે. મહીપતસિંહની જીતવાની સાથે જ મહીપતસિંહને હરાવવા માટે અત્યારે સૌથી મોટી મહેનત કોણ કરે છે ખબર તમને? તમામે ખંભાત વિસ્તારની સસ્તા અનાજની દુકાનવાળા ફૂલ ખર્ચો કરવા તૈયાર છે. સામેવાળા બે ઉમેદવારો કે તમે ગમે તે તમે જીતજો, પેલો ના જીતવો જોઈએ. મહીપતસિંહની જીતની સાથે ખંભાત વિસ્તારની તમામ સસ્તા અનાજની દુકાનો પર પાકી પાવતી અને પૂરતું અનાજ અપાવવાની ગેરંટી. જેટલી ચોરી કરવી એ કરી લેજો. આવી રહ્યા છે મહીપતસિંહ. નહીં બોલાય, નહીં સહેવાય, નહીં વેઠાય. અઘરું પડવાનું છે. બધા ગોરખ ધંધા બંધાવાના છે. ગરીબને એનો હક મળવાનો છે મહીપતસિંહની આવતાની સાથે જ. તૈયારી કરી લેજો. અને ધારાસભ્યને મળતી 1.5 કરોડ રૂપિયા દર વર્ષે ધારાસભ્યને 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટ ક્યાં આપવી એ મારી પ્રજા નક્કી કરશે. પ્રજા કહેશે કે આ જગ્યાએ આટલા પૈસા વાપરવાના છે, આ કામની અંદર વાપરવા છે, એ મુજબ કામ થશે. અને ખાસ એક જોરદાર વસ્તુ છે કે મહીપતસિંહ જીતની સાથે એક ખંભાત વિધાનસભાનો એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે. 24 કલાક એક માણસ બેઠો હશે, તમારા ફોન કરતાની સાથે 1 મિનિટની અંદર તમારા એ સમસ્યાનું સાંભળવામાં આવશે. જેવો તમે ફોન કરશો, માણસ ફોન ઉઠાવશે. તમારી કોઈ પણ સમસ્યા હશે, જો અર્જન્ટ હશે તો તરત મારા પાસે પહોંચશે, અથવા જે તે વિભાગની હશે એને ફોન કરીને તમને ન્યાય મળે, તમારું કામ થાય એ માટેનું આયોજન કરવામાં આવશે. કામ કરવાની દ્વારા થાય તો બહુ બધા કામના રસ્તા છે ભાઈ. 24 કલાક હેલ્પલાઇન ખંભાત વિધાનસભાના મારા તમામ એ ભાઈઓ બહેનો માટે. અને ખાસ મહીપતસિંહ ધારાસભ્ય બને, બધા કહે કે મહીપતસિંહ પગાર મળશે. મહીપતસિંહને જે બી પગાર મળે છે 1 લાખ રૂપિયાની ઉપર, એ બધો જ પગાર ખંભાતના એ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે વાપરવાની મહીપતસિંહ ગેરંટી આપી રહ્યા છે. અને સાથે જ ખંભાત વિસ્તારની અંદર ઘણા બધા એવા ગામડાઓ જોયા છે. મેં આજે સ્ટ્રીટ લાઇટ નથી જોઈ, મને ઘણું દુઃખ થયું. પણ મહીપતસિંહને જીતાડો, અજવાળું કરવાની ગેરંટી મહીપતસિંહની. અને બીજી ખાસ વાત, તમને બધાને લાગતું હશે કે આ બધું કેવી રીતે શક્ય છે, કઈ રીતે પોસિબલ છે? બધું જ પોસિબલ છે. બહુ રૂપિયા છે ખંભાતની અંદર ભાઈ, મને તો દેખાય છે. ખંભાતની અંદર ઢગલો રૂપિયા છે, પણ એ ચોરોના ખીચામાં જઈ રહ્યા છે. ભ્રષ્ટાચારીઓના ઘર ભરાઈ રહ્યા છે. અમુક મળતિયાઓ ખંભાતની અંદર 10, 12, 15 મળતિયાઓ છે, એ સરખા ભાગે વેચીને ખાઈ રહ્યા છે. એમાં અમુક ભાજપના બી આવી ગયા, અમુક કોંગ્રેસના બી આવી ગયા. બધું જ સેટિંગ છે ભાઈ. તમને એવું લાગતું હશે કે ભાજપ અને કોંગ્રેસ સામસામે લડે છે, કશું જ એવું નથી. તમને ઉલ્લુ બનાવવાની વાતો છે. ઉમેદવાર કોણ આવશે એ બી ભાજપ નક્કી કરે, કોણે જીતાડવું એના માટે બી બંને પાર્ટી નક્કી કરે. એટલે મજા આવશે. આ વખતે
રાજનીતિ ઉઘાડી રાજનીતિ થવાની છે. અને ખાસ મતદારો માટે એકદમ જલસાનો એક જોરદાર સમાચાર આપું. એક ખંભાતનો મોટો નેતા એવું કહી રહ્યો છે કે એક વોટે 5,000 બી આપી દઈશ, 10,000 બી આપી દઈશ, મતદારોને ખરીદી લઈશ, દારૂ ચવાણોના ઢગલા કરી દઈશ. એટલે લોકો વોટ આપવાના છે. તમારી કિંમત, તમારો નેતા 500 ગ્રામ ચવાણાની પોટલી કિંમત લગાવી રહ્યો છે, તમારે નક્કી કરવાનું છે કે ક્યાં આપવું. આ બધું સાંભળ્યા બાદ બી તમને લાગતું હોય કે મહીપતસિંહ સાચી વાત કરે છે, કે મહીપતસિંહમાં તેવડ છે, મહીપતસિંહમાં દમ છે, તો જ મહીપતસિંહને વોટ આપજો. બાકી તમારી ઈચ્છા, તમારી પોતાની જિંદગી છે, તમારો પોતાનો વિસ્તાર છે, તમારું પોતાનું ભવિષ્ય છે, તમારા પોતાના પ્રશ્નો છે, અને પસંદગી પણ તમારો પોતાનો નેતા કરવાનો વાત છે. એટલે મહીપતસિંહ તો તૈયાર છે. 2022માં બી આવ્યા હતા મહીપતસિંહ, ફક્ત 2 દિવસ ખંભાતમાં આવ્યા હતા. 9,500 લોકોએ મહીપતસિંહને પસંદ કર્યા હતા. પણ આ વખતે છેલ્લા સતત 20 દિવસથી મહીપતસિંહ ખંભાતના ગામડાઓની અંદર ફરી રહ્યા છે અને હજી 21 દિવસ બાકી છે. લગભગ ઓલમોસ્ટ બધા ગામડાઓની મુલાકાત થઈ ગઈ છે. ફરીવાર આવતીકાલથી બીજો રૂટ શરૂ થઈ રહ્યો છે, બીજી વાર અને ત્રીજી વાર, એમ કહીને 3 વાર તમારા ગામની અંદર આવવાના છે, મળવાના છે, દરેક એ મતદારના પ્રશ્નો સાંભળવાના છે, લડવાના છે મહીપતસિંહ. અને ખાસ એ ચાપલુસિયાઓ જે વાતો ફેલાવતી હોય કે મહીપતસિંહને ખરીદી લેવામાં આવશે, મહીપતસિંહને 25-50 લાખ રૂપિયા આપી દેવામાં આવશે, મહીપતસિંહને બેસાડી દેવામાં આવશે, સાલા ચાપલુસિયાઓ ઓકાતમાં રહેજો. 25-50 લાખ રૂપિયા, 2-5 કરોડ રૂપિયા તો છે ને અમે મહિનાની અંદર વાપરીએ છીએ, સમજ્યા? ઓકાતની તમારી છે ને, તમારી તેવડે નથી. તમારું આખા વર્ષનું જેટલું બજેટ છે ને ધારાસભ્યની ગ્રાન્ટનું, એ અમે મહિનાની અંદર વાપરીએ છીએ. એટલે તમારી તેવડે નથી ખરીદવાની. અમારા જે તમે એક કેલ્ક્યુલેશન બતાવો, 650 બાળકોના પિતા છે મહીપતસિંહ. એક બાળક પાછળ મહીપતસિંહ ખાલી 100 રૂપિયા ખર્ચો કરતા હશે ને તો રોજનો 60,000નો ખર્ચો છે, એટલે મહિને 18 લાખ રૂપિયા. બાકી એ સિવાય મેન્ટેનન્સ તો બીજું છોડ દો. એટલે ઓકાત નહીં તમારી મહીપતસિંહને ખરીદવાની. અને મહીપતસિંહને 100 કરોડ રૂપિયા બી જોઈએ ને કે 200 કરોડ બી જોઈએ ને તો એને આપવા વાળા લોકો બેઠા છે. એક બૂમની અંદર, એક મેસેજની અંદર. એટલે પૈસાનો જે છે ને તમારો પાવર એ મહીપતસિંહને ના બતાવતા, કમસે કમ બીજા કોઈને ખરીદવાની તૈયારી કરવી હોય, લોકોને ગુમરાહ કરવાની રાજનીતિ કરવી હોય, કરી લેજો. મહીપતસિંહ એના માટે તૈયાર છે. લખી રાખજો, ખંભાતના મતદારો, મહીપતસિંહ લડી રહ્યા છે. અને ખાસ મહીપતસિંહ 18 તારીખે એટલે કે પરમ દિવસે બપોરે 12 કલાકે ખંભાત વિધાનસભાનું ફોર્મ ભરવા જવાના છે. એટલે ખંભાતના મારા તમામ ચાહક મિત્રોને હું એવું નથી કહેતો આમંત્રણ આપું કે તમે આવો જ, ટાઈમ મળે તો આવજો, બાકી બહુ ચિંતા ના કરતા, મહીપતસિંહ ફોર્મ ભરી દેશે. તમારું કામ છે ફક્ત વોટ આપવાનું. તમારું કામ છે તમારા આસપાસ વિસ્તારની અંદર લોકોને સમજાવવાનું. તમારું કામ છે તમારા આસપાસ ગામડાઓની અંદર લોકોને જણાવવાનું કે મહીપતસિંહ ફોર્મ ભરી રહ્યા છે, મહીપતસિંહે ફોર્મ ભરી દીધું છે, મહીપતસિંહનું આ નિશાન છે, મહીપતસિંહને વોટ આપવાનો છે. બાકી જનતા જાગૃત થઈ ગઈ. જનતાએ જો નક્કી કરી લીધું અને જાતિ ને ખરીદવા નહીં, જાતિને ઉલ્લુ બનાવીને, જાતિના ભાગલા પાડીને જ્યાં નેતાઓ કામ કરવાની રાજનીતિ કરે છે એને ઓળખજો. સમય આ બતાવતા રહીશું. પણ હાલ એક વસ્તુ કહીશ કે મહીપતસિંહ દમદાર રીતે લડવાના છે. પરિણામની ચિંતા મહીપતસિંહે કાલે બી નથી કરી, આજે બી નથી કરવાના. મારા તમામ ચાહકો મિત્રોને કહીશ, દમ લગાવી લેજો, જીતવાનું છે. ખંભાત મહીપતસિંહ જીતી રહ્યા છે. વિડીયોને શેર કરજો અને ખાસ એક કોમેન્ટ